વોર્ડ નંબર 7માં ભરચક વિસ્તાર રોડ પરના દબાણોથી ભરેલો, જ્યાં જુઓ ત્યાં રોડ પર વાહન પાર્કિંગની લાઈનો લાગી। સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવા માટે તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે? 2014માં કેન્દ્ર સરકારે બહાર પાડેલ સ્ટ્રીટ વેન્ડર પોલિસીથી આજે નાગરિકો વંચિત। વોર્ડ નંબર 7 છે, અહીંયા બહુચરાજીનું મંદિર આવેલું છે અને ટ્રાફિકની સમસ્યા અને સાથે પાર્કિંગની સમસ્યા જે થાય છે કે ફૂટપાથ પર પાર્કિંગ હોય, તમે આ જોઈ શકો છો કે એ અડચણરૂપ થાય તો કાં તો એને પરમાનન્ટ માટે હટાવી લો અને પરિસ્થિતિ એવી ઊભી થાય કે તમે એકવાર અહીંયાથી હટાવો છો અને બીજી વાર ત્યાં પાછા આવી જાય છે। તો મારે એક વિનંતી છે કે તમે આ વસ્તુ જે તમે કરી રહ્યા છો કાં તો પરમાનન્ટ કરો અને એને સોલ્યુશન લાવી દો। નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં અવારનવાર ટ્રાફિક સમસ્યા અને અકસ્માતની ઘટનાઓને લઈ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ જોવા મળતી હોય છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અકસ્માતની ઘટના બાદ વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ એકાએક એક્શનમાં આવી છે અને રોજબરોજ નાના મોટા દબાણો દૂર કરી રહી છે, પરંતુ આમ છતાં સમસ્યા એવી ને એવી જ જોવા મળે છે। લોકસત્તા જનસત્તા દ્વારા ફૂટપાથ પરના દબાણોને લઈને ચલાવવામાં આવતી સિરીઝમાં આપણે આજે વાત કરીશું વોર્ડ નંબર 7ની। વોર્ડ નંબર 7ના દ્રશ્યો જુઓ। ફૂટપાથ ખચોખચ લારી ગલ્લાઓથી ભરેલા અને ફૂટપાથ નીચે લારી ગલ્લા પર આવતા લોકોના વાહનો પાર્ક કરેલા દેખાય છે અને આ દબાણો કંઈ હંગામી દબાણો નથી, કાયમી દબાણો હોય તેવું લાગી રહ્યું છે। આ રોડ પર ફૂટપાથ શોધવું જ મુશ્કેલ બની જાય છે। એટલું જ નહીં, રોડ પર એક બાજુ તો નહીં, બંને બાજુ વાહનો પાર્ક કરેલા જોવા મળ્યા, જેમાં એક બાજુ વાહન પાર્ક કરેલની લાઈન જોઈ શકાય છે, જ્યારે બીજી તરફ છૂટાછવાયા વાહનો પાર્ક કરેલ રોડ પર નજરે પડે છે। હવે આવામાં રોડનો મોટા ભાગનો હિસ્સો રોકાઈ જતા ટ્રાફિકની સમસ્યા તો ઊભી થાય છે, સાથે સાથે અકસ્માત થવાની શક્યતા પણ રહે છે। ત્યારે વોર્ડ ઓફિસરનું કહેવું છે કે લોકોની ફરિયાદના આધારે સમયાંતરે દબાણો દૂર કરતા રહીએ છીએ, પરંતુ સેન્ટ્રલ લેવલે કોઈ પોલિસી બને તો આ બાબતે કાયમી નિરાકરણ આવી શકે તેમ છે। દબાણને લઈને વારે ઘડીએ જે ફરિયાદોને એને લીધે કાર્યવાહી ચાલી જ રહી હોય છે, પરંતુ એનું કાયમી નિરાકરણ માટે આની જે કંઈક પોલિસી સેન્ટ્રલ લેવલે બની અને એનો અમલવારી કરવામાં આવે તો આનું નિરાકરણ કાયમી ધોરણ પર થઈ શકે તેમ છે। દબાણમાં તો જ્યારે દબાણની ટીમ જાય ત્યારે કાર્યવાહી થાય છે, પછી પાછી ફરી એ પરિસ્થિતિ ક્રિએટ ના થાય, એટલે આ પોલિસીનો જો બની અને સ્ટ્રોંગ અમલ થાય તો કાયમી પરિસ્થિતિ દૂર થઈ છે। બોર્ડ ઓફિસરની વાત પરથી સ્પષ્ટ છે કે દબાણો થઈ રહ્યા છે, પરંતુ કાયમી નિરાકરણ માટે નથી વોર્ડ ઓફિસર પાસે જવાબ કે નથી જનપ્રતિનિધિઓ પાસે જવાબ, કે પછી નથી તંત્રના કોઈ જવાબદાર અધિકારી કે પદાધિકારી પાસે જવાબ। અહીં જુઓ, ફૂટપાથ તો કેટલો દૂર અને રોડ પર જ એટલા દબાણો છે કે ફૂટપાથ શોધવું મુશ્કેલ બને છે। શહેરના ભરચક વિસ્તારમાં સાંકડા રોડમાં અહીં રોજ હજારો લોકોની અવરજવરમાં આ પ્રકારે રોડ દબાણોમાં જ ઢંકાયેલો રહેતા નાગરિકોને પરેશાની થાય તે સ્વાભાવિક છે, પરંતુ આ દબાણો માટે કાયમી નિરાકરણ છે કોઈ? તો કદાચ જવાબ હશે ના। આ સાથે કારેલીબાગ પોલીસ સ્ટેશનની બહાર રોડ પર વાહન પાર્ક કરેલા જોવા મળ્યા હતા। આ સાથે વોર્ડ નંબર 7માં દબાણોનો સૌથી મોટો પ્રશ્ન કારેલીબાગ શાક માર્કેટનો છે। આ કહેવું છે વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટર શ્વેતા ઉત્તેકરનું। સાંભળો શું કહ્યું। મારા વિસ્તાર વોર્ડ નંબર 7માં વાત કરું તો ખરેખર એક મોટો પ્રશ્ન અમારો શાક માર્કેટનો પણ છે, જે વચ્ચોવચ્ચ રોડની વચ્ચે અને તમે જો છો હાથીખાના એપીએમસી માર્કેટ આવેલું છે, ત્યાંથી ટુવર્ડ્સ પાઇન ટાંકી એટલે અમદાવાદ જવાનો આપણો હાઈવેથી સીધો રસ્તો જોડાણ થતો હોય છે, એટલે રાત પડે આપ 9, 9:30 આવો તો ત્યાંથી ટ્રકો પણ જતી હોય છે, જેના કારણે અકસ્માત થવાના ખૂબ જ ચાન્સીસ રહેતા હોય છે। એટલે અમે એનો પણ દબાણ એટલે એ લોકોને એક સરસ જગ્યા આપી દે, એટલે વિસ્તારના કારેલીબાગ વિસ્તારમાં છે, એટલે કારેલીબાગના ત્યાંના લોકો જ શાકભાજી લેવા, આપણા જ લોકો લેવા આવતા હોય છે, આપણા જ લોકો શાકભાજીનો ધંધો કરતા હોય છે, એટલે બંનેનું સોસાયટી વાળાને તકલીફ ન પડે અને જે રોજગારી રોજ કમાઈને રોજ ખાય એને લોકોને પણ એક જગ્યા મળી જાય, એટલે વારંવાર આમ તેમ દોડવું ના પડે, એટલે એ માટેની પણ રજૂઆત કરવામાં આવી છે। સાથે તમે વિસ્તાર કાસામાલા બ્રિજથી આખું જોઈ લો, ન્યુરાગલ્સથી ટર્ન લઈએ ટુવર્ડ્સ વાયરોક હોસ્પિટલ, ત્યાંના દબાણની પણ વાત કરેલી છે। એટલે આ મોટા જે આવી રીતે રોડ પરના જે દબાણ છે એ વોર્ડમાંથી ખસે તો ખૂબ જ પરિસ્થિતિ સારી થશે અને ટ્રાફિક જે જામ થવાનો પ્રશ્ન છે એ પણ નહીં થાય। કોર્પોરેટરના મતે નવી લારીઓ ઊભી ના થવી જોઈએ અને જે જૂની લારીઓ છે તેમને અલગથી જગ્યા ફાળવવામાં આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેમ જણાવ્યું હતું। મોદી સાહેબે એક લીધું છે કે લારી ગલ્લાઓ માટે નાની નાની લોન કરી અને એ લોકો આગળ એમનું
ગુજરાન ચલાવી શકે એના માટે. પણ એ ક્યારે કે હર વખતે નવી જગ્યાએ નવી લારી ઊભી ન થવી જોઈએ. એ જે ફિક્સ લારીઓ જે વર્ષોથી છે એમને એક જગ્યા આપવી જોઈએ અને એ જગ્યા પર જ એમનું રોજગારી પૂર્ણ કરી શકે એવી એક જગ્યા ઊભી કરવી જોઈએ અને ત્યાં થવી જોઈએ. રસ્તા પર ગમે ત્યારે ગમે ત્યાં લારીઓ ઊભી થઈ જાય છે, એ ન થવું જોઈએ. નવી લારીઓ તો બિલકુલ જ ના, અને જૂની લારીઓ જે છે એ લોકોને પણ એક વ્યવસ્થિત જગ્યા એલોટ કરી અને એ લોકો પોતાનું ગુજરાન ચલાવે એવું કરાવવું જોઈએ. વોર્ડ નંબર 7માં મોટાભાગે સિટી વિસ્તારના ભરચક એરિયાનો સમાવેશ થાય છે. એવામાં રોડ સાંકડા હોવાથી ફૂટપાથ તો દૂર, પરંતુ મોટાભાગે રોડ પર એટલા દબાણો જોવા મળ્યા કે ન પૂછો વાત. જ્યાં જુઓ ત્યાં રોડ પર વાહન પાર્ક કરેલા નજરે પડ્યા હતા. ઉત્તર ઝોનમાં આવેલ વોર્ડ નંબર 7માં કારેલીબાગ, પાણીની ટાંકી, તુલસીવાડી, સલાટવાડા, ભૂતડી ઝાપા, નાગરવાડા, સાધનાનગર, મેન્ટલ હોસ્પિટલ, ચેપી રોગનું દવાખાનું, જલારામ મંદિર, કીર્તિ મંદિર, આરાધના ટોકીઝ, અમદાવાદી પોળ, રાવપુરા, મચ્છીપીઠ, અંબાલાલ પાર્ક, મુક્તાનંદ 3 રસ્તા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. અહીં ગીચ વિસ્તાર વધુ જોવા મળે છે. રોડ સાંકડા હોવાથી લોકોને મુશ્કેલી પણ પડતી હોય છે, ત્યારે અહીં દબાણો ઊભા ન થાય તે ખાસ જરૂરી છે. આવામાં અહીંના કોર્પોરેટર મનોજ પટેલનું કહેવું છે કે લારી ગલ્લાઓ દૂષણ બની ગયા છે. તેમના માટે એક પોલિસી બનવી જોઈએ. એટલું જ નહીં, રોજિંદા જીવનમાં નાગરિકોને હાલાકી ભોગવવી પડતી હોય તેવા લારી ગલ્લા નાબૂદ થવા જોઈએ તેમ જણાવ્યું હતું. એમાં અલગ અલગ દ્રષ્ટિકોણ છે. લારી ગલ્લા જે જરૂરિયાતમંદ લોકો છે, વર્ષોથી એની રોજગારી છે, એ લોકોને ન્યાય પણ મળવો જોઈએ એક વસ્તુ. પણ એની જોડે જોડે એ વસ્તુની ખરેખર એઝ એ વડોદરાના નાગરિક તરીકે આપણી પ્રાથમિક ફરજ આવે છે. લારી ગલ્લાએ પણ સમજવું જોઈએ, ધારકે પણ સમજવું જોઈએ. એમની વ્યવસાયિક પ્રવૃત્તિને લીધે ટ્રાફિકમાં અડચણ આવે છે અને બહુ મોટા મોટા અકસ્માતો થાય છે. એ અકસ્માતના અંદર કોઈ પણ પરિવારનું કોઈ પોતાનું સહજ વ્યક્તિ ગુમાવવાનો વાર આવે છે, અથવા તો આજીવન એવી ખોડ ખાપણ આવી જાય છે જેને આપણે પૂરી નથી શકતા. તો અમુક એવી પોલિસી હોવી જોઈએ જે લારી ગલ્લાઓ દૂષણરૂપ થઈ ગયા છે. બધી બહુ જગ્યાએ વડોદરા શહેરની અંદર જરૂરિયાતમંદ ખરેખર ઓછા છે. એની અગેન્સ્ટની અંદર લારી ગલ્લા ધારકો 5-5, 10-10 લારીના માલિકો પેટા ભાડુઆત તરીકે લારીઓ આપી અને જે ધંધાદારી પ્રવૃત્તિ કરે છે એની સામે કડક આંખ થવી જોઈએ. અને મોટા મોટા રોડ જ્યાં ટ્રાફિકની સમસ્યા ખરેખર બહુ મોટી છે, રોજિંદા દિવસોની અંદર નાગરિકો ભારે હાલાકી ભોગવતા હોય એવા વિસ્તારની અંદરથી લારી ગલ્લા નાબૂદ થવા જોઈએ. એની અંદર કદાચ કોઈ જગ્યાએ કોઈ લોકો માટે પ્રોબ્લેમ ઊભો થતો હોય તો એને ખરેખર વડોદરા શહેરના નાગરિક તરીકે એકવાર સહન કરીને પણ આ દૂષણ કદાચ એમના જ પરિવારનો કોઈ સદસ્ય કોઈ બીજી જગ્યાએ આ રીતના અકસ્માતમાં એનું કોઈ અંગ ગુમાવે કે દેહ ગુમાવે એવી વસ્તુ થશે ત્યારે એને રિયલાઇઝ થાય. એટલે સંપૂર્ણપણે એ જે ગેરકાયદેસર દબાણો છે એ દૂર થવા. 2014માં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી સ્ટ્રીટ વેન્ડર પોલિસી હજુ વડોદરાના નાગરિકો સુધી પહોંચી નથી. 10 વર્ષ ઉપરનો સમય થયો, પરંતુ હજુ પણ આ પોલિસી પર વડોદરા મહાનગરપાલિકા અમલ કરવામાં કેમ ઊણું ઉતરી રહ્યું છે તે એક મોટો પ્રશ્ન છે. કેન્દ્ર સરકારે 2014ની અંદર લાગુ કરી હતી, સ્ટેટ ગવર્મેન્ટને છૂટ આપી છે. એની માટે વિચારી રહ્યા છે. સ્થાયી સમિતિની અંદર જ્યારે હું સભ્ય હતો તો સ્ટ્રીટ વેન્ડર પોલિસીની જે વાત છે એ અત્યારે સભામાં પેન્ડિંગ છે. એની માટે સુખાકારી નિર્ણય આવે અને પ્રજાના હિતમાં લારી ગલ્લા ધારકોના હિતમાં કોઈક એવી પોલિસી બને. એનું તો દરેક જણ એની સંમતિ આપતા જશે, પણ ખરેખર નાગરિકોના હિતની અંદર આ પોલિસીનો કઈ રીતે અમલ કરવો જોઈએ એ દિશામાં વિચારવું. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ દબાણ શાખાની ટીમ દ્વારા રોજે રોજ કામગીરી કરવામાં આવે અને ચોક્કસ એક જ સ્થળ પર અવારનવાર કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસ આ દબાણ પર અંકુશ લાવી શકાય છે. કોર્પોરેશન દ્વારા એક જ વાર કાર્યવાહી કરી અને બીજા દિવસે અન્ય વિસ્તારમાં કામગીરી કરતા તે વિસ્તારમાં દબાણો ફરીથી સ્થાયી થઈ જાય છે, જેથી ફરી ટ્રાફિક અને અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. સાંભળો આ મામલે વોર્ડ નંબર 7ના નાગરિકનું શું કહેવું છે. ફૂટપાથ પર દબાણોના કારણેમાં એવી અડચણ પડે કે એક તો ચાલવાની તકલીફ થાય, સિનિયર સિટીઝન હોય એમને ચાલવાની તકલીફ થાય અને એમને પછી કદાચ કાંઈ એમાં પણ હોનાર થઈ શકે, પડી શકે, વાગી શકે એવું પણ બની શકે. દબાણો હટવા જોઈએ અને એ રીતે હટવા જોઈએ કે પરમેનન્ટ હટવા જોઈએ. કંઈક તમે આજે તમે હટાવી લો અને કાલે પાછા મૂકી દે એ ન ચાલે.
કાં તો કોર્પોરેશન રીતે સ્ટેપ લેવું જોઈએ. કોર્પોરેટર બંદીશ શાહે આ મામલે જણાવ્યું હતું કે વડોદરાની કમનસીબી છે કે ફૂટપાથ પરના દબાણો ખૂબ જ છે. વધુમાં કહ્યું હતું કે વિશ્વામિત્રીનો પટ્ટો પૂરીને પણ 100 જેટલા ઝૂંપડા બનાવવામાં આવ્યા છે. નામચીન ગુનેગારો અહીં વસવાટ કરી રહ્યા છે. ફૂટપાથ એ રાહદારીઓ માટે સરળતાથી ચાલી શકે, જેથી હમણાં જ જે એક્સિડન્ટ થયો એ એવા એક્સિડન્ટ ફરી ના થાય ને રાહદારીઓ સેફ રીતે જઈ શકે એના માટે ફૂટપાથ છે. પરંતુ કમનસીબી વડોદરાની એવી છે કે આ ફૂટપાથ પર ખૂબ જ દબાણો ભયંકર રીતે થયેલા છે. લોકોએ સાઈડના માર્જિનમાં પોતાના માર્જિનમાં દુકાનો બનાવી દીધી છે, જેના કારણે રાહદારી ચાલવાને બદલે લોકો ફૂટપાથ પર પાર્કિંગ કરે છે. આ એક સમસ્યા કાલીબાગ વિસ્તારમાં બહુ જ મોટી છે અને એમાં તાત્કાલિકમાં પગલાં લેવાની જરૂર છે. સાથે સાથે અમારા વિસ્તારમાં આવેલો કાસમવાલા કબ્રસ્તાન વિસ્તાર એ જે ખાનગી માલિકીની જગ્યા છે એમાં તો ઝૂંપડા છે, પરંતુ આ વિશ્વામિત્રીનો પટ પૂરીને લગભગ 100 જેટલા ઝૂંપડા બનાવ્યા છે, જેમાં હમણાં જે ગુજસીટોક કરી એવા નામચીન ગુનેગારો અહીં આશ્રય લઈ રહ્યા છે. એટલે કમિશનરને અમે રજૂઆત કરી છે કે આ વિસ્તાર દૂર કરીને વિશ્વામિત્રી ખુલ્લી કરો, જેથી કાલીબાગના રહેતા અને આ તુલસીવાડી અને આજુબાજુના વિસ્તારમાં રહેતા નાગરિકો સફર ના થાય અને આ દબાણની તાત્કાલિકમાં દૂર કરવાની જરૂર છે. વોર્ડ નંબર 7માં દબાણોને લઈને સૌથી મોટો પ્રશ્ન હોય તો તે શાક માર્કેટનો છે. કારેલીબાગ શાક માર્કેટને લઈને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી છે. સાંભળો આ સમસ્યાના નિરાકરણને લઈને કોર્પોરેટરનું શું કહેવું છે. આ વિસ્તારમાં જે એક ખૂબ જ સળગતો પ્રશ્ન છે એ અમારા શાક માર્કેટનો છે. એ શાક માર્કેટ માટે કમિશનર સાહેબે ચર્ચા કરી છે અને કાલીબાગ વિસ્તારના 3 પ્લોટ ફાળવવાનું નક્કી કરીએ છીએ, જે કાર્યવાહી ટૂંક સમયમાં થઈ જશે. તો અમારો આ જે પાણીની ટાંકી આજુબાજુનો વિસ્તાર છે જ્યાં કાલીબાગ રોજ સાંજ પડે શાક માર્કેટ ભરાય છે એ દૂર થશે. સાથે સાથે એને લઈને જે લારી ગલ્લા છે એ આ વિસ્તાર અને આ રોડ પરથી દૂર થશે. તો મારા હિસાબે બે વસ્તુ બંને માટે વિન વિન સિચ્યુએશન થશે. રહેવાસીઓને કનડતી સમસ્યા છે કે એમના આગળ ઘરની આગળ જે લારી ગલ્લા ઉભા રહે એના કારણે એ લોકોને બહુ તકલીફ પડે છે, તો એ દૂર થશે. સાથે સાથે જે ફેરિયાઓ છે, જે રોજનું રોજ કમાઈને ખાનારા છે, એ લોકોને પણ પોતાને રોજગારીની જગ્યા મળશે તો એ બી શાંતિથી કમાઈ શકશે. અને સાથે સાથે સ્થાનિક શાસકોની પણ જવાબદારી એટલી જ થાય છે કે લારી ગલ્લાવાળાને પ્રોપર જગ્યા આપે તો એ લોકો પણ એનો ધંધો રોજગાર સારી રીતે કરી શકે ને લોકોને સુવિધા સફર આ વસ્તુ પૂરી પાડી શકે. વોર્ડ નંબર 7માં અમુક ભાગ સિટી વિસ્તારનો આવતો હોવાથી અહીં ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી સમસ્યા છે. રક્ષિત કાંડ થયા પછી દબાણ શાખાની ટીમ સતત ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં કામે લાગી છે, પરંતુ આમ છતાં જ્યાં જુઓ ત્યાં રોડ દબાણોથી ભરેલા નજરે પડે છે. આ મામલે વોર્ડ નંબર 7ના અન્ય એક મહિલા કોર્પોરેટર ભૂમિકા રાણાની પ્રતિક્રિયા લેવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓની તબિયત નાતંદુરસ્ત હોવાને કારણે આ મામલે કંઈ પણ પ્રતિક્રિયા આપી ન હતી. ત્યારે વોર્ડ નંબર 7માં ફૂટપાથ પરના દબાણોનો ચિતાર મેળવ્યા બાદ આ મામલે જવાબદાર તંત્ર સત્વરે પગલાં લે તે પણ ખૂબ જરૂરી છે. આશા છે કે નાગરિકોને ફૂટપાથ પરના દબાણોને લઈને જલ્દીથી રાહત મળે. નમસ્કાર.